અહીંયા એટલે સ્પર્શ કરનારા જનોને પવિત્ર કરનારી નારસી વગેરે 5 શિલાઓ રહી છે. એટલું જ નહીં પણ બીજા પણ ઘણા તીર્થો અંદર રહ્યા છે. ગંગાજી જ્યાં રહ્યા છે એમ કરીને એ બદ્રિકાશ્રમની અહીંયા વાત કરીએ એટલે આપણું જે બદ્રીનાથ અત્યારનું છે તે ત્યાં પણ સતાનંદ સ્વામી પહોંચી ગયા. બરાબર. હવે આગળ જઈએ. સતાનંદ મુનિએ અક્ષય તૃતીયાને દિવસે આવા અતિ પવિત્ર બદ્રિકાશ્રમને પામીને ત્યાં રહેલા અર્ચા અવતાર રૂપ ભગવાન શ્રી નરનારાયણ ઋષિના દર્શન કર્યા. અર્ચા અવતાર રૂપના દર્શન કર્યા. ત્યાં નરનારાયણ દેવ જે છે અર્ચા અવતાર રૂપે રહેલા એના દર્શન કોણે? સતાનંદ સ્વામીએ કર્યા. ધર્મશાસ્ત્રને અનુસારે તીર્થમાં કરવા પણ કહેલા ઉપવાસ આદિ રૂપ વિધિને યથાવિધિ કરતા વર્ણિન્દ્ર સતાનંદ મુનિ અત્યંત એટલે અવ્યગ્ર અંતઃકરણવાળા થઈને ત્યાં જ નિવાસ કરીને રહ્યા. આપણે કાયમ જોઈએ છીએ કે ભાઈ ઉપવાસ આદિ જે કંઈ કરવાનું હોય છે વ્રત ઉપવાસ બરાબર કેમાં? તીર્થવિધિની અંદર. બરાબર. તો તીર્થવિધિમાં જે કંઈ વ્રત ઉપવાસ આદિકનો વિધિ કયો એ સંપૂર્ણપણે દરેક સત્સંગીએ પાળવો એમ કરીને અમારા જે સત્સંગી એમણે દ્વારકા આદિક તીર્થની એ કરવી એવી વાત કરેલી છે. બરાબર. એટલે એ પ્રમાણે એમ કહી કે શું કહ્યું? જે વિધિ હતો એને સંપૂર્ણપણે એમણે પાળ્યો. પછી હે રાજન તે પછી પોતાની સાથે આવેલા યાત્રાળુ લોકો તીર્થયાત્રા કરીને જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. પછી સતાનંદ ઋષિએ તે ક્ષેત્રના અધિદેવ નરનારાયણ ઋષિને પ્રસન્ન કરવાનો આરંભ કર્યો. યાત્રાળુઓની જોડે આવેલા એ બધા યાત્રાળુઓ તો ચાલ્યા ગયા. અક્ષય તૃતીયાને દિવસ આવેલા એટલે કપાટ ખુલે. અક્ષય તૃતીયા બરાબર. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ આપણે જે કહીએ ગુજરાતીમાં તે અક્ષય તૃતીયા પણ ગુજરાતી શબ્દ છે પણ ઘણા શુદ્ધ ગુજરાતી ન સમજતા હોય તો પછી એને અશુદ્ધ ગુજરાતી આપવું પડે. બરાબર. એટલે અશુદ્ધ તો નથી અખાત્રીજ પણ આપણી દેશી ભાષા. એટલે કપાટ ખુલે એ દિવસે. બરાબર. હવે બીજા જે એમની જોડે આવેલા એ તો બધા દર્શન કરીને ગયા પણ હવે સતાનંદ સ્વામી કહે નહીં ભાઈ આપણું કામ હજુ થયું નથી. આપણે તો અર્ચા રૂપે જે દર્શન આપીએ એ તો છે જ પણ હજુ આગળ બીજું કામ કરવાનું છે મોટું. એટલે એ ત્યાં બેસી રહ્યા. આ લોકો દર્શન બંધ કરે ને ત્યારે જે દીવો ફીરેલો હોય ખુલે ત્યારે દીવો એમનું ચાલુ જ નહીં. દીવો તો એ તો દેવતાઓ ત્યાં સેવા કરે છે 6 મહિના. એટલે 6 મહિના મનુષ્ય સેવા કરે છે અને 6 મહિના ત્યાં દેવતાઓ સેવા કરે છે એવું વરદાન છે. અને એ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે એટલે રહેવાનું કારણ જ એ બતાવેલું છે. ત્યાં આગળ એક નરસિંહ ભગવાનની એક મૂર્તિ એક બીજી મૂર્તિ છે. એ હાથ જે છે ભગવાનનો એ હાથ પાતળો થતો જાય છે. જે દિવસે એ હાથ જય સ્વામિનારાયણ થઈ જશે તે દિવસે બધું જય સ્વામિનારાયણ થઈ જશે. બરાબર. એટલે એ તો છે જ. તો કાલે આપણે જોયું ને કલ્પ રહેશે ત્યાં સુધી નરનારાયણ ઋષિ રહેવાના છે. બરાબર. એટલે આ તો બધું ચાલતું રહેશે. જ્યારે આ કલ્પનો અંત આવશે ત્યારે બધું પૂરું થઈ જશે અને પછી એ તો નવું સતયુગ આવશે એટલે ભગવાન બધી નવી રચનાઓ પણ કરશે ને પાછી. સમજો એક વસ્તુ હંમેશા યાદ રાખવી. જેમ સુખ જિંદગીમાં કાયમ માટે નહીં રહેતું એમ દુઃખ પણ નહીં રહેતું. બરાબર. એટલે જેમ પ્રલય થાય જેમ સૃષ્ટિ પણ થાય છે ઉત્પત્તિ પણ થાય છે. એટલે બધું એકબીજાની જેમ આખું કાળચક્ર ચાલ્યા કરે છે. બધું રિધમમાં ચાલતું હોય છે. બરાબર. એટલે આપણે બહુ નેગેટિવ પણ ન થવાનું કે આવું બધું કેમ? એ તો ભગવાને જે પ્રમાણે સૃષ્ટિ રચેલી જે પ્રમાણે આમ રિધમેટિક જ દુનિયા ચાલે છે. ચાલો. એટલે તે ક્ષેત્રના અધિદેવ નરનારાયણ ઋષિને એમને પ્રસન્ન કરવાનો પ્રારંભ ચાલુ કર્યો. એટલે હવે એમને ઉપાસના ચાલુ કરી. બરાબર. સુધી એટલે પ્રભુને પ્રસન્ન કરવાના અધ્ય અવસાય રૂપ શુદ્ધ બુદ્ધિએ સંપન્ન સતાનંદ મુનિ પ્રતિદિન સંધ્યા વંદનાદિ નિત્યકર્મ કરીને પ્રતિમારૂપ પ્રભુની આગળ બેસીને શ્રીમદ ભાગવતના સંપૂર્ણ દશમસ્કંદનું તેના અર્થનું અનુસંધાન કરવા પૂર્વક પ્રતિદિન કંદમૂળ અને ફળનો જ આહાર કરીને યથાવિધિ પારાયણ કરવા લાગ્યા. જો ભાઈ મહારાજે દશમસ્કંદના પુરસ્ચરણથી તમને જે ફળ જોઈતું હોય એ બધું ફળ મળે એવું કહ્યું છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. કેમાં લખેલો છે આ શ્લોક? શિક્ષાપત્રીમાં લખેલો છે. બરાબર. એટલે અર્થ દીપિકામાં એની વાત કરેલી છે પણ શિક્ષાપત્રીમાં પણ એ વાત કરેલી છે. બરાબર. વિષ્ણુ સહસ્ત્રનામ દશમસ્કંદ આ બધાનું જે પારાયણ કરવાનું કહ્યું પુરસ્ચરણ કરો એટલે તમે જે ધારો એ ફળ તમને મળે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારમાંથી જે જોઈએ તે તમને મળે. હવે એમને તો ભગવાનના સાક્ષાત દર્શન જ કરવા હતા. ધર્મ અર્થ ને કામને હવે એને કંઈ કરવાનું હતું? એ તો બધા એમની સાથે જ હતા સતાનંદ મુનિ. એટલે એમને તો મોક્ષ માટે મોક્ષથી પણ ઉપર શું કે ભગવાનની પ્રસન્નતા એટલે ભગવાનના દર્શન કરવા હતા એમને. એટલે એના માટે એમને તો એ તો મંડિત પડેલા. બરાબર. એટલે એમણે શું કર્યું કે ભાઈ આ શ્રીમદ ભાગવતના જે દશમસ્કંદ હતું એનું અનુસંધાન કરવા પૂર્વક એટલે અનુસંધાન કરવા પૂર્વક એટલે શું? શ્લોક તો વાંચે એની જોડે એનું અર્થઘટન
એટલે જે લીલાઓ હતી એ બધી લીલાઓનું સ્મરણ કરતા હતા. અનુસંધાન એટલે સ્મરણ કરવું. જે જનમંગલના પાઠ બોલતા હોય એને ખબર હોય, જનમંગલના પાઠમાં જે એક એક નામ આવે એ નામનું ઉચ્ચારણ કરવું પડે, અને એ ઉચ્ચારણ પૂર્વક એ લીલા એ ભગવાનનું નામ જે છે તે ગુણ, એ ભગવાનના ગુણથી ભગવાનનું નામ છે, એ ગુણને સંભાળવાનો છે. બરાબર. દાખલા તરીકે પાષંડો છેદ અને પટવે નમ, તો પાખંડ એનું સમસ્ત છેદન કરી નાખનારા, એટલે પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મનું શું ભગવાન સંપૂર્ણપણે એનું છેદન કરનારા. એવા કોણ? તો આપણા નારાયણ મુનિદેવ કે હરિકૃષ્ણ મહારાજ કે શ્રી હરિ, જે તમે કહો તે પ્રમાણે. બરાબર. એટલે એ પ્રમાણે બધા શબ્દના અર્થ છે. શ્રી કૃષ્ણ એટલે શું? તો શ્રી એટલે લક્ષ્મીજીના અધિપતિ, કૃષ્ણ એટલે શું? કૃષ એટલે શું? આનંદ પમાડનારા. બરાબર. વાસુદેવ એટલે શું? એનો પણ અર્થ આપણે કહ્યું એ પ્રમાણે જગતની અંદર અને બહાર વસનારા, એટલે જગત જેમાં રહ્યું છે તે, અને જગતની અંદર જે રહેલા, જેવા વસીને રહેલા દેવ તે વાસુદેવ. બરાબર. એવા બધા શબ્દોનો અર્થ છે. એટલે એક જનમંગલના નામ જોડે એ પ્રમાણે ભગવાનના ગુણનું કીર્તન કરતો જાય તો એ બરાબર લેખે લાગે. એટલે અહીંયા એ પ્રમાણે કે ભાઈ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની જોડે એનો જે અર્થઘટન, એ અર્થઘટન કરતા હતા. બરાબર. અને કંદમૂળ અને ફળનો જ આહાર, એટલે આપણે જે કહીએ ને ફળાહાર, એ લેતા હતા, ગ્રહણ કરતા હતા, અનાજ લેતા હતા નહીં. એ રીતે આરાધન કરતા, કેવળ કંદમૂળ અને ફળનો જ આહાર કરતા, તપશ્ચર્યાની વ્યથાને નહીં ગણતા, અને દીર્ઘ દ્રષ્ટિ એટલે અત્યંત દીર્ઘ કાળે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરવાની આકાંક્ષાવાળા સતાનંદ મુનિને 6 માસ વીતી ગયા. જો હવે અહીંયા બંને જગ્યા પર અલગ અલગ અર્થ કરેલો છે. પહેલા સુધી શબ્દનો અર્થ શું કર્યો? પ્રભુને પ્રસન્ન કરવા શુભ બુદ્ધિએ સંપન્ન સતાનંદ મુનિ. આવો સુધી શબ્દનો અર્થ કર્યો. આપણે ત્યાં સુધી એટલે જ્યાં સુધી ત્યાં સુધી એવું આવે. સુધી એટલે શું? ત્યાં સુધી એટલે ત્યાં લગી, આપણે એવું કહીએ. બરાબર. અહીંયા એવો અર્થ નહીં થતો. દીર્ઘ દ્રષ્ટિનો અર્થ શું થયો? અત્યંત દીર્ઘ કાળે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરવા આકાંક્ષાવાળા 6 માસ સુધી વીતી ગયા. આને દીર્ઘ દ્રષ્ટિ ગઈ. એટલે તમે જે સામાન્ય શબ્દોના સામાન્ય અર્થ બીજે કરતા હો એ શાસ્ત્રમાં નહીં ચાલે. સમજો. શાસ્ત્રોમાં જે પ્રમાણે પ્રસંગોપાઠ જે શબ્દનો જે અર્થ થતો એ જ કરવાનો. તત્વમસી જેવું છે. તત્વમને અસી 3 શબ્દ છે, તે તું જ છે. અદ્વૈત વેદાંતિઓને શું કહી? તે તું જ છે એટલે જીવાત્માને કે એ તું જ છે એટલે પરમાત્મા બ્રહ્મ જે છે તે તું જ છે એમ. વિશિષ્ટતા દ્વૈત વેદાંત ના પાડે, ના એવું નથી. તે તું જ છે એટલે એ આત્માને પરમાત્મા નહીં કહ્યો, તો એ આત્માના આત્મારૂપ બ્રહ્મ, એને તે તું જ છે એમ કહ્યું. એટલે આત્માની અંદર અંતર્યામી પણ જે બ્રહ્મ કયા એને, એ બ્રહ્મ કોણ છે? એ આત્માના આત્મા છે. એ પ્રમાણે આત્મા શબ્દનો અંદર ઉલ્લેખ છે. આત્મા શબ્દનો ઉલ્લેખ પાછો વિશિષ્ટતા દ્વૈત વેદાંત પ્રમાણે શું? ધારક, નિયંતા અને શેષી. એટલે એ પ્રમાણે એ તે તું જ છે એમ કહ્યું. બરાબર. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હે એ બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કહેલા છે. બરાબર. પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું એ તો ભગવાનનું અસાધારણ લક્ષણ બ્રહ્મનું. એ તો સાધારણ લક્ષણ શું? તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરનારા, એની જોડે શિક્ષા અને બીજું શું? પોતાના ભક્ત ઉપર અનુગ્રહ એટલે કૃપા પણ કરનારા. આ 5 ભગવાનના કેવા સાધારણ લક્ષણ. તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તો કર્યા જ કરે છે, પણ પેલું અસાધારણ લક્ષણ કહ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વાળું. બરાબર. આ બધું તમે જ્યારે એ શાસ્ત્રને વાંચો અને એના એક્સપર્ટ, જે ગુરુ પરંપરાગત જ્ઞાનની આપણે ત્યાં વાત કરીને, એ ગુરુ પરંપરાગત જ્ઞાન તમને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જાતે પણ અર્થ કરવા જાવ તો ન થાય. એટલે વ્યાસજીએ ગુરુ પરંપરાગત જ્ઞાનની બહુ મોટી વાત કરેલી છે. શ્રીજી મહારાજે વડતાલના 18માં એ સંપ્રદાયની બહુ મોટી વાત કરેલી છે. અને આમાં તો એવા ઘણા અર્થ છે સત્સંગી જીવનમાં ને આપણા બીજા શાસ્ત્રોમાં. તમે એના એવા તમારા જે સામાન્ય વ્યવહારિકમાં જે જ્ઞાનના જે અર્થ થતા હોય એવા અર્થ આમાં નથી થતા ભાઈ. એટલે એ બધું આપણે ભૂલી જવાનું. જે ત્યાં અર્થ થતો હોય એના અર્થ આમાં ન થાય. બરાબર. હવે આમાં શું, મારું ગુજરાતી બી બહુ સારું હતું પહેલાં. મારા બોર્ડની પરીક્ષામાં તે સમયે 70 માર્ક આવેલા. સમજો. અત્યારે તો આપતા હશે. એ સમયે મારા 70 માર્ક આવેલા. મારા કદાચ સ્કૂલમાં કે એમાં હાઈએસ્ટ માર્ક હતા 70 માર્ક. મેં 70 માર્ક ધારેલા, પણ મને લોકો મૂર્ખ ગણતા હતા કે 70 માર્ક નહીં આવે એમ. 70 માર્ક આવે તો આખા ફળિયામાં, આખા એરિયામાં તારા હાઈએસ્ટ હોય. મને પણ એવી બધી બહુ એ હતી ત્યારે, વેમ કેવું કે દ્વિધા કેવું કે ભાઈ એમાં જે કહ્યું એ પ્રમાણે જ હોય ને. પણ આ બધું વાંચ્યું ત્યારે બધું ફરી ગયું. મેં આમાં તો બધા અલગ અલગ જ અર્થ થાય છે. બરાબર. એટલે આમાં શું છે, શાસ્ત્રો જે રચનાર હોય ને એ બધા શું હોય? દીર્ઘ દ્રષ્ટિવાળા હોય.
અને આ સતાનંદ સ્વામી જેવો એ ત્રિકાળ બાધિત જ્ઞાનવાળા હોય, એટલે એ લોકો જ્યારે લખવા બેસે ને ત્યારે જે લોકોને પૂરે તે લખી દે, પછી એનું અર્થઘટન કરે, પણ એમણે જે અર્થઘટન કર્યું એ પ્રમાણે આપણે કરવું પડે. આપણી બુદ્ધિથી કરવા જાય તો શાસ્ત્રનો એ અભિપ્રાય જે હોય તો આપણે જાણી શકીએ નહીં. બરાબર? એટલે જો અહીંયા બે શબ્દમાં જ ખબર પડી ગઈ કે દીર્ઘ દ્રષ્ટિ, એટલે આપણે એમ સમજતા હોય કે ભાઈ એની બહુ દીર્ઘ દ્રષ્ટિ છે. અહીંયા દીર્ઘ દ્રષ્ટિનો અર્થ એવો નથી. દીર્ઘ દ્રષ્ટિનો અર્થ શું? 6 મહિના સુધી એમ કે કાળ વીતી ગયો, એ કાળના હિસાબે દીર્ઘ દ્રષ્ટિ ગઈ. વ્યવહારમાં આપણે બુદ્ધિને જે દીર્ઘ દ્રષ્ટિ કહીએ એ પ્રમાણે નહીં કહ્યું. બરાબર? એટલે શું કહ્યું? આકાંક્ષવાળા સતાનંદ મુનિને 6 માસ વીતી ગયા. 6 માસ વીતી ગયા પછી પ્રાપ્ત થયેલી પ્રબોધની એકાદશીને દિવસે સતાનંદ મુનિએ નિરાહાર થઈને દિવસે દશમસ્કંદનો પાઠ, ભગવત પૂજન અને ગુણ કીર્તનાદિક કરીને રાત્રિએ વ્રતનું સંપૂર્ણ ફળ આપનારું જાગરણ વ્રત ભગવાનનું એક ભજન કરવા પૂર્વક કર્યું. દિવસમાં શું કર્યું? દશમ સ્કંદનો પાઠ કર્યો, ભગવાનનું પૂજન કર્યું. આમાં જ આવશે સત્સંગી જીવનમાં જ 24 એકાદશી જે કહી એ 24 એકાદશીમાં એના દેવતાઓ એ બધું જુદું છે અને એના બધાના પૂજન પણ જુદા જુદા બતાવેલા છે, બધા વિધિ બતાવેલા છે. અને એ એકાદશી તમે જે પ્રમાણે કહી એ પ્રમાણે કરો અને રાત્રે જાગરણ કરો તો અચૂક તમને જે ફળ જોઈતું હોય તે સમસ્ત ફળને આપનારી બધી એક એકાદશીઓ છે. એટલું બધું એનું ફળ કહ્યું છે. બરાબર? બ્રહ્માનંદ સ્વામીએ પેલા કીર્તનમાં એમના પદમાં કહ્યું છે ને એકાદશીના, કે જે જોઈએ તે બધું જ મળે તમને. એકાદશીના પદની અંદર એમણે કહ્યું છે, લાઈન મને અત્યારે યાદ નથી આવતી. બધાને એવી રીતે જ આપે છે. ધર્મદેવથી માંડીને બધાને એકાદશીના જાગરણને દિવસ એટલે રાત્રે જ આપે. એટલે શું? તપ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય આવું કહ્યું છે. એટલે એનો મતલબ એવો છે કે જ્યારે તમારી શરીરની બુદ્ધિનો નાશ પામે, દેહાત્મ બુદ્ધિનો નાશ પામે અને આત્મબુદ્ધિમાં તમે રમણ કરો સંપૂર્ણપણે, પછી એ ભગવત સાક્ષાત્કાર થાય. ત્યાં સુધી ભગવત સાક્ષાત્કાર ન થાય. તમારી જે બુદ્ધિ છે, આજે અત્યારે જે બુદ્ધિથી આપણે ભજન કરીએ છીએ આ બધી અપરાભક્તિ કહેવાય, પરાભક્તિ ન કહેવાય. પરાભક્તિને આપણે ક્યારે પામીએ? જ્યારે શરીરથી પર થઈને ભગવાનનું ભજન થાય. એટલે તપશ્ચર્યા કરો એટલે શરીરથી તો પર થાવ તમે, પછી એ ભગવત સાક્ષાત્કાર કરાવે. અત્યારે જે આપણે કરીએ છીએ બધા સાધનો છે અને આનાથી આપણા બીજબળ બંધાય છે. એવું નથી કે બીજબળ નહીં બંધાતા, કે હાવ નકામું જ કરીએ છીએ કે કંઈ નહીં કામ. એટલે એમ જ તરે આપણી શ્રદ્ધા મંદ ઉપરથી મધ્યમ અને મધ્યમ ઉપરથી પછી તીવ્ર થાય અને પછી ધીમે ધીમે દેહથી પર થવાય. તો મારે જે કહ્યું એ પ્રમાણે કંઈ હપુચા કંઈ બધા સાધન કંઈ એકી રાતે રાતોરાત લંબી દાઢી નહીં થઈ. બરાબર? પેલા નાનો હોય ત્યારે આપણે પેલા નાટકમાં ભાગ લઈએ તો પેલા દાઢી લગાવે ને ડુપ્લિકેટ, એ તો રાત્રે ડુપ્લિકેટ દાઢી લગાવે તો બીજે દિવસ આવે. બાકી એ કંઈ સાધનોનો અંત કંઈ તરત નહીં આવતો. વચનામૃતમાં મારે જે કહ્યું છે તો ધીરે ધીરે એ મક્કમતાથી શ્રદ્ધા રાખીને એની પાછળ મંડે તો પછી એના જે કંઈ હોય તે સાધનો પૂરા થાય. વ્રતને અંતે બ્રાહ્મ મુહૂર્તમાં દયાનિધિ ઋષિ વેશધારી નરનારાયણ ભગવાને પ્રસન્ન થઈને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ અને પોતાના પ્રત્યક્ષ દર્શનથી જ એક અભિલાષાવાળા સતાનંદ મુનિને પોતાની પ્રતિમારૂપ મૂર્તિના જ અદ્ભુત દિવ્ય રૂપે સાક્ષાત ધર્મ પ્રજાપતિના પુત્ર રૂપે વર્તતા નરાકૃતિ રૂપે દર્શન આપ્યા. આવા અદ્ભુત વપુના દર્શન સર્વ કોઈને સુલભ નથી. બ્રાહ્મ મુહૂર્તમાં જ ભગવાન દર્શન આવે પાછા. આ પણ એક નિયમ છે. એકાદશીનું જાગરણ કરો અને બ્રાહ્મ મુહૂર્ત થાય એટલે 3:30 પોણા 4ની આજુબાજુનો સમય થાય તમારો, પોણા 4 પછીનો, એટલે પછી એ સમય પર જ તમને દર્શન આપે ભગવાન. એ પહેલાં ના આપે. બરાબર? દરેક હરિભક્ત તમે મોટા જોઈ લો તો ભગવાને બધાને બ્રાહ્મ મુહૂર્તને વિશે જ આ પ્રમાણે દર્શન આપેલા છે. પાછા દર્શનની વિશેષતા શું જણાવી? જે ભગવાન ત્યાં અર્ચા રૂપે હાજર હતા એ જ રૂપથી પ્રત્યક્ષ દર્શન આપ્યા, એટલે કોઈ બીજા રૂપથી ના આપ્યા. એટલે કહેવાનો મતલબ શું છે? અહીંયા સિદ્ધાંત એક છે બીજો. અહીંયા તમે જે રૂપની ઉપાસના કરો એ રૂપ જ તમને પ્રાપ્ત થાય. મારે જે કહ્યું ને, ભગવાન કેવા છે? સત્ય સંકલ્પ છે. એટલે તમે જે સંકલ્પે કરીને જે મૂર્તિના દર્શન કરો તમને ભગવાન એ મૂર્તિ રૂપે જ દર્શન આપે, એ જ રૂપે તમને દર્શન આપે ભગવાન. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે? કોઈની ઉપાસના કરેલી હોય તે વ્યથા જતી નથી. ઉપાસનાનું ફળ 100% તમને મળે જ. આ લોક અને પરલોકને વિશે અહીંયા જે તમે ઉપાસના કરી હોય એનું ફળ તમને 100% મળે ને મળે જ. એમાં કોઈ બાંધછોડ થાય નહીં. બરાબર? ચલો, એટલે શું? નરાકૃતિ રૂપે દર્શન આપ્યા. આ દર્શન સુલભ નથી. આ બહુ અઘરું કામ છે. સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનના દર્શન થવા બહુ દુર્લભતા છે આની. એટલે સતાનંદ મુનિ જેવા કોઈ વિરલા હોય એને જ થાય. બરાબર? મૈત્રેય ઋષિનો એ અવતાર હતા.
પૂર્વજન્મમાં એ મૈત્રેયી ઋષિ હતા. જ્યારે બદ્રિકાશ્રમને વિશે બધાને શ્રાપ થયેલો ને એમાં મૈત્રેયી ઋષિ પણ હતા. તે મૈત્રેયી ઋષિ બીજા કોઈ નહીં, આ સતાનંદ સ્વામી હતા. બરાબર, ચાલો. પરંતુ મૈત્રેયી ઋષિ બહુ અનાદિ, બહુ જૂના છે. પણ આ બધા આપણા ઋષિ મુનિઓ, આપણી પરંપરા બહુ અનાદિ છે ભાઈ. પણ આ બીજી બધી જે સંસ્કૃતિઓ બધી 2000-3000 વર્ષ માંડ જૂની છે. હવે કેટલો સમય થઈ ગયો એ વાતને, ત્રેતાની વાત. બરાબર, એટલે આ બધા ધુરંધરો કેટલા વર્ષો સુધી, સદીઓ, યુગો સુધી ભજન કરે છે. ત્યારે આવા ધરકમ થયા છે. આપણે કરવું કઈ નહીં, એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. હવે બડી બડી લંબી લંબી છોડને કી બસ છોડવા માટેનો સંપ્રદાય થઈ ગયો છે આપણો અત્યારે. ચાલો, એવા સ્વયં, પરંતુ આ ભક્ત મારા દિવ્ય રૂપના દર્શન પામો એવા સ્વયં ભગવાનના શુભ સંકલ્પના વિષયભૂત જે થાય તેનાથી સાક્ષાત દર્શન થાય છે. ભગવાન જેની પર કૃપા કરે, ભગવાન જે આવો સંકલ્પ કરે કે ભાઈ આ ભક્તને મારા સાક્ષાત રૂપના દર્શન થાય, દિવ્ય રૂપના, એને જ થાય. જો એ તો એક વાત હકીકત જ છે, ભગવાન જેને વરે ને એને જ ભગવત ભક્તિ પણ ઉદય થાય, એ જ ભગવાનનું ભજન પણ કરી શકે અને એ જ ભગવાનના માર્ગની અંદર આગળ પણ વધી શકે. બરાબર, બાકી ભગવાનની કૃપા વગર કોઈ જીવ ભગવાનના મંદિરે નહીં ચડી શકતો. કેટલા એવા હશે કે ભાઈ શોર્ટકટ તરીકે મંદિરનો ઉપયોગ કરતા હશે, દરવાજાનો, પણ ઉપર ચડતા જ ન હશે. એટલે એ તો પૂર્વના તમારા સુકૃત ઉદય થાય ત્યારે આ ભગવાનના એમ કે દર્શન ભજન તમારાથી થઈ શકે. બરાબર, આવો સંકલ્પ કેની ઉપર કરે તો જેમનું મન ભગવાન સિવાય બીજા ફળમાં કે સાધનમાં આસક્ત ન હોય, એટલે ફળ અને સાધન ભગવાન જ છે એમ માનીને એક ભગવાનમાં જ અનુરક્ત મનવાળા જે એકાંતિક ભક્તો હોય તેમની ઉપર જ એવો સંકલ્પ કરે છે. પાછો બીજો મોટો સિદ્ધાંત આવ્યો, પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને એક જ હોય. એની પર જ પરમાત્મા કૃપા કરે, એની પર જ પરમાત્મા એવો સંકલ્પ કરે કે ભાઈ મારા સાક્ષાત દર્શન આને થાય. પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને એક એટલે શું કે ભાઈ એ ભગવાનને મેળવવા માટે, એ ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે સાધનપણે પણ એ ભગવાનની ભક્તિ જ કરે. અને સાધનપણે એ ભગવાનની ભક્તિ કરે, એ સાધનના બદલામાં જે કંઈ ફળ ઈચ્છે એ ફળ પણ ભગવાન જ હોય. એમ સાધન ભગવાન અને ફળ કંઈ બીજું એવું નહીં. આપણે ત્યાં સામાન્ય રીતે જીવ ભૂલ અહીંયા કરે છે. સાધનપણે તો ભગવાનનો ઉપયોગ કરતા હોય, ભક્તિ કરે, ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરતો હોય, પણ પછી ફળમાં ભગવાનને ના ઈચ્છતો હોય, ફળમાં કઈ બીજી આલોક કે પરલોક સંબંધી વાત ઈચ્છતો હોય. શું છે મૂકવાનું છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સાધન અને ફળ બંને જ્યારે એક થઈ જાય, બરાબર, એટલે સાધનપણે જ્યારે ભગવાનનું ભજન કરે, કોને મેળવવા માટે? એ ભગવાનને જ મેળવવા માટે. એટલે નિષ્કામ ભક્તિ જે મહારાજે કહીએ, એ નિષ્કામ ભક્તિ જ્યારે જીવને ઉદય થાય ત્યારે જ સમજવું કે એ ભગવાન એની ઉપર કૃપા કરે. તો કૃપા કેવી કરે કે એ ભગવાન સાક્ષાત એને દર્શન આપે, એ ભગવાન સાક્ષાત એને પ્રાપ્ત થાય. એટલે જ્યારે પેલો નિષ્કામ ભક્તિ ઘણા સમય સુધી કરે જીવ, ત્યારે ભગવાન એની કસોટી કરે પહેલા, સમજો. અને એ કસોટીમાં જ્યારે એ પાર પડે અને ભગવાનને લાગે કે નહીં આ તો સાચો મારો ભક્ત છે અને મારી જે ભક્તિ એ બીજા કોઈ કારણ માટે કે બીજી કોઈ વસ્તુ મેળવવા માટે, આ લોક અને પરલોકના બીજા કોઈ સુખ માટે એ ભક્તિ નથી કરતો, એવું જ્યારે ભગવાનને ખબર પડે, ભગવાનને ખબર જ હોય છે, પણ પેલા ભગવાન તેની કસોટી તો કરે તો પણ કે આ લોભાઈ તો નહીં જતો ને આ લોક અને પરલોકના કોઈ સુખમાં. બરાબર, અને એ જ્યારે ભગવાનની કસોટીમાં પાર ઉતરે ત્યારે ભગવાન પછી શું કરે? એ ભક્તને પોતાના સંકલ્પે કરીને કે ભાઈ ભગવાન પોતે સંકલ્પ કરે કે હવે હું એને પ્રાપ્ત થાઉં. અને ભગવાન જ્યારે સંકલ્પ કરે એ ભગવાનનો શું છે? અનુગ્રહ છે, કૃપા છે. એટલે સંકલ્પરૂપી અનુગ્રહ, એ કૃપાને કારણે એ ભગવાન એને શું? સાક્ષાત દર્શન આપે. અને એ પેલા જીવ પણ એ ભગવાનના દર્શન કરી શકે. શ્રીમદ ભાગવતમાં આવા ઘણા ઉદાહરણ છે. ધ્રુવજી, પ્રહલાદજી, એવા ઘણા બધા ઉદાહરણ છે કે જેને ભગવાન સાક્ષાત આવી રીતે દર્શન આપતા હતા. પણ તમે એ આખા ચરિત્ર જોવો તો એ ચરિત્રમાં એક જ વસ્તુ મુખ્ય પણ આવતી હતી. કઈ? કે એમને એ ભગવાન પાસે ભગવાનને જ માંગ્યા. અને એ ભગવાન પાસે ભગવાનને માંગ્યા એટલે જ ભગવાને એમની ઉપર એ અનુગ્રહ કર્યો. બરાબર, ભગવાન પાસે તમે ભગવાનને ન માંગો અને ભગવાનની ભક્તિના બદલામાં તમે બીજું જે પણ કંઈ માંગો છો તો તમે એ બહુ સસ્તો સોદો કરો છો.
કારણ કે ભગવાન પાસે આપવા માટે તો બધી અનંત કોટી બ્રહ્માંડમાં ઘણી બધી વસ્તુઓ છે, મુક્તિઓ પણ ઘણી બધી છે, સમજજો. પણ ભગવાન પાસે જો તમે ભગવાનને ન માંગ્યા તો તમે એ ભગવાનને જાણ્યા જ નથી હજુ. તમે કોઈ લક્ષાધિપતિ કે કરોડપતિ કે અબજોપતિ માણસના ઘરે ગયા અને તમારી હેસિયત પ્રમાણે તમે કંઈક માંગ્યું, 100% તમે તમારી હેસિયત પ્રમાણે માંગશો એટલે એની હેસિયતનું તો તમે માંગી જ નહીં શકવાના, કારણ કે એની હેસિયત બહુ મોટી છે. એના કરતાં તમે જો એમ કહી દો, એક આના માટે એક બહુ સારી વાર્તા આવે છે. એક છોકરો હતો, એના બાપા જોડે એક દુકાન પર ગયો અને દુકાન પર પેલા ભાઈ એક બેઠેલા હતા. તો દુકાન પર પેલા ભાઈ બેઠેલા ને તો પેલો છોકરો આમ કરીને ડબ્બો બતાવ્યા કરે, ચોકલેટનો ડબ્બો બતાવ્યા કરે. એટલે પેલો શેઠિયો કે લઈ લે અંદરથી, લઈ લે અંદરથી. પણ પેલો છોકરો લઈ જ નહીં, ઘણા સમય સુધી લીધી નહીં. પછી છેલ્લે એના ફાધરે ઘણું બધું પેલું કરિયાણું લીધું પેલા ત્યાંથી 2-4 હજારનું. એટલે પેલો શેઠ બહુ ખુશ થઈ ગયો કે ચાલો ધંધો સારો થઈ ગયો. એટલે એણે શું કર્યું, મુઠ્ઠો માર્યો ને આમ જ કરીને પેલાને ચોકલેટ આપી દીધી. એટલે મુઠ્ઠામાં ચોકલેટ આવી ગઈ બધી. અને પેલા છોકરાને શું મુઠ્ઠો ભરીને કહ્યું કે તારું પેલું જે પહેરેલું છે પોરું કર્યું. એટલે પેલા પોરું કર્યું તો બધી અંદર મુઠ્ઠો ભરીને ચોકલેટ આપી દીધી. અને પેલાએ આમ કરીને વાળી દીધું ને પછી પેલો ઘરે ચાલ્યો ગયો. એના બાપાને આમાં સમજ નહીં પડી કે આ છોકરાએ શું કહ્યું, કારણ કે બાપા કરતાં છોકરો વધારે હોશિયાર હતો. એટલે એના બાપાએ ઘરે જઈને જ્યારે બધું સીધું પહેલાં ગણ્યું, કારણ કે પેલો વાણ્યો એટલે એને શું કહે સીધામાં તો કંઈ ગાલમેલ નહીં કરીને આપણા જ પૈસાથી આને ચોકલેટ તો નહીં આપી દીધી ને, સીધું બધું બરાબર. પછી એના બાપાએ પેલા છોકરાને પૂછ્યું કે તે ચોકલેટ માંગી પણ અંદરથી લીધી કેમ નહીં? એણે તને 2 વાર આમ ઇશારો કર્યો હતો. કે જો પપ્પા હું લેતે ને તો 1 કે 2 જ લેવા દે, મુઠ્ઠો ભરીને લેતે તો પણ મારી મુઠ્ઠી તો આટલી જ છે, તો કેટલી આવતે બહુ તો 2-4 આવતે. પણ તમે જે હિસાબે લેતા હતા ને એના મોઢાની લાલી હું જોતો હતો, એ બહુ ખુશ થતો હતો. એટલે નક્કી આપણામાંથી એ કમાયેલો વધારે હતો. વાણિયો એટલે કમાય એટલે મોઢા પર દેખાય. એટલે મને ખબર હતી કે જો આ જાતે આપશે ને તો 10 ચોકલેટથી ઓછી નહીં આપે, અને મારી મુઠ્ઠી કરતાં એની મુઠ્ઠી મોટી છે એટલી મને ખબર. બાપા કે હાલ તું હોશિયાર છે એમ ભગવાન પાસે આપણે કંઈ માંગશું ને તો એ નુકસાનનો જ ધંધો છે. ચોકલેટ જેવું થાય, 1 કે 2 ચોકલેટ આવવાની છે તમારા ભાગે, સમજજો. પણ ભગવાન પાસે ભગવાનને માંગી લઈશું ને પછી દુનિયામાં બધું સુલભ છે. કારણ કે ભગવાન મળી ગયા પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘા ભગવાન જ છે. સૌથી મોટામાં મોટા કેવું કે સૌથી મોંઘામાં મોંઘા કેવું, અને આમ ટેકનિકલી જોવા જાવ તો સૌથી સોંગામાં સોંગા પણ ભગવાન છે. હવે તમે નારાયણ મુનિદેવની મૂર્તિ પાસે ઉભા રહો ને 4 કલાક, કાં રૂપિયાનું ભાડું લાગે છે? કાં ભાડું છે કે? આપણે ત્યાં કોઈ ભાડું નથી. આ બીજા કોઈક તમે સાઉથના કે એવા મોટા મંદિરે જાઓ તો કદાચ તમને આમ કરીને હાંકી કાઢે, તો બહુ મોટો હરિભક્તનો જોટો હોય તો. પણ અહીંયા તો તમે ઉભા રહો 2 કલાક 4 કલાક, કાં ભાડું લાગે? બરાબર. એટલે ભગવાન આમ બહુ સોંગા છે, પણ આમ પાછા બહુ સસ્તા મહેંગા બંને રીતે છે. એટલે આમ સસ્તા પણ છે. કળિયુગમાં તો ભગવાને કહ્યું કીર્તનથી જ ભગવાન બહુ રાજી થઈ જાય છે. કીર્તન ભક્તિ કરો. આપણા સંપ્રદાયમાં આવ્યા પછી શરણાગતિ સ્વીકારી લો અને કીર્તન ભક્તિ તમે કરો, ભગવાનની આજ્ઞામાં રહો, એટલે ભગવાન બહુ સરળ થઈ જાય તમારા માટે. એટલે તાત્પર્ય ટૂંકમાં એવું છે અહીંયા કે ભગવાનની આજ્ઞામાં રહીને શાંતિથી ભગવાનનું ભજન કરવું, શરણે જઈ તો એ ભગવાનને મેળવવાનો બહુ શ્રેષ્ઠ રસ્તો છે. પણ પછી તમે સાધનની અપેક્ષા રાખો અને મારા સાધને કરીને ભગવાનને મેળવી લેવું એવું ગર્વ કરવા જાવ તો ગર્વગંજન ભગવાન કોઈનો ગર્વ ટકવા દેતા નથી. મોટા મોટા રાવણ અને કંસનો નહીં ટકવા દીધો તો આપણે તો કયા ખેતકા બેગન. બરાબર. એટલે ઘણી જગ્યા પર દીકરા થવામાં મજા છે, બાપ થવામાં મજા નથી. દીકરા થઈ જાવ એટલે તમારું નામની પાછળ નામ બાપાનું લખાઈ ગયું, એટલે બાપાનું તમને બધું મળી ગયું, સમજજો. પણ તમે બાપ થવા ગયા તો જય સ્વામિનારાયણ. એટલે ભગવાનના શરણે જઈને ભગવાનના દીકરા થઈ ગયા તો શરણાગતના લક્ષણમાં ભગવાન કહે કે અમારે જે આપવું હોય તો બધું આપીએ છીએ. પણ પછી ભગવાનના તમે એમ હક માંગવા ગયા, પેલા પ્રોટેસ્ટ કરે ને એ પ્રમાણે બધા ઝંડા લઈ લઈને નીકળી પડે જ ને કે નહીં હું તો મારા સાધનોના બળથી ભગવાનને મેળવી જ લઈશ, એમ પ્રોટેસ્ટ કરવા ગયા તમે તો જય સ્વામિનારાયણ. તો ભગવાન કંઈ મળે એવું તત્વ નથી. એટલા માટે શ્રીજી મહારાજે શ્રી રામાનુજાચાર્યનો મત સ્વીકાર કરીને સૌથી મોટી શરણાગતિની વાત કરી. અને આ કળિયુગને વિશે શરણાગતિ બહુ શ્રેષ્ઠ છે. અને સતાનંદ સ્વામીએ અહીંયા આ જ કામ કર્યું છે.
એ ભગવાનની શરણે જઈને ભગવાનને કહું કે ભાઈ તમે જ મને સંકલ્પ કરો, તમે તો જ તમે કૃપા કરશો, તો જ તમે મને દર્શન આપશો એમ. એટલે સાધનોનું બળ નહીં બતાવ્યું અહીંયા, પણ ભગવાનની અનુગ્રહ, ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા એના કારણભૂત બનવા માટે એ પ્રયત્ન કરતા હતા. સાધનો એટલા માટે કરતા હતા કે એનાથી ભગવાન પ્રસન્ન થઈને દર્શન આપે. સાધનોનું બળ નહીં બતાવ્યું અહીંયા, કે સાધનોનો ગર્વ નહીં બતાવ્યો. આ 2-3 વસ્તુ અહીંયા સમજવા જેવી છે, બરાબર. એટલે સાધનો ભગવાનને રાજી કરવા માટે 100% કરવાના છે, એવું પણ નહીં કે આવ નાદાર થઈને બેસી જવાનું છે. પણ સાધનોનું બળ નહીં રાખવાનું. રામાનુજ વેદાંત એવું કહે છે, આપણો સંપ્રદાય એવું કહે છે કે નહીં હું તો કરું એટલે મળવું જ જોઈએ. એવું નહીં ભાઈ, એ દાદાગીરી નથી ભાઈ. તમે જે કંઈ કરો છો એ ભગવાનના અનુગ્રહ માટે કરો છો, કૃપા માટે કરો છો, અને કરશો એટલે ભગવાન કૃપા કરશે જ, એમાં ના નહીં. પણ તમે ભગવાનને એમ ફોર્સ નહીં કરી શકો કે હું કરું એટલે તમારે દર્શન આપવા જ પડે, કેમ ના આપે. એવું નહીં ભાઈ, કેમ ના આપે એ કંઈ આપણા બાપાનું રાજ નહીં, કંઈ એ આપણું નહીં ચાલતું. એમાં આપણે તો સાધનો કરવાનું છે. સાધનો કરશું એટલે ભગવાન આપણી પર કૃપા કરશે જ ને. એમનામાં કોઈ એવો દુર્ગુણ કે અવગુણ છે જ નહીં કે કોઈ બીજાની જેમ મહારાજ કહીને એ પ્રમાણે વચનામૃતમાં કે અમે કોઈ બીજાના કયામાં આવી ગયા. અરે તો ભાઈ તમે અમને ભગવાન કેવા જાય યાર? ભગવાન કોઈ બીજાના કયામાં આવે યાર તો ભાઈ તમને ભગવાનનો નિશ્ચય જ નહીં. ભગવાન જો બીજાનું કહેલું કરતા હોય તો પછી તમને ભગવાનનો નિશ્ચય જ નહીં, બરાબર. એટલે સાધનોનું બળ નહીં રાખવાનું, સાધનો કરવાના 100% છે. ભક્તિ યોગ અને શરણાગતિ આમાં જે થોડો ઘણો ફરક છે તે આ જ છે. ભક્તિ યોગમાં એવું છે કે ભાઈ પોતાના સાધનો દ્વારા એ ભક્ત પોતાની મુક્તિને ઈચ્છે છે, મોક્ષને ઈચ્છે છે. શરણાગતિમાં એવું નથી. શરણાગતિમાં એ જે સાધનો કરે છે ભગવાનની કૃપા માટે, ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા કરે છે. પ્રસન્ન થશે એટલે મોક્ષ તો એને ભગવાન આમ સહેજે સહેજે આપે છે, બરાબર. એટલે આટલો ફરક જરા સમજી લેવા જેવો હતો, આપણે જાણી લીધો. ચાલો. એક જ કાળમાં ઉદય પામેલા અનેક સૂર્યને સમાન કાંતિવાળા, અત્યંત શાંત સ્વભાવવાળા, એટલે સુખેથી સેવવા યોગ્ય. જો બંને શબ્દને એકી સાથે લખવા માટેનો માર્મિક અર્થ છે. હવે એક સૂર્યનું જે તેજ આવે એ આપણે જો ઉનાળામાં તમે વૈશાખ મહિનો ધોમ ધકતો તાપ હોય તો આપણે કેવી અકળામણ થઈ જાય છે, બાળી નાખે, ચામડું બળી જાય એવી ગરમી લાગે. આ તો કેટલા કયા અનેક સૂર્યને સમાન કાંતિવાળા. હવે અનેક સૂર્યને સમાન જો ભગવાનની કાંતિ હોય તો પેલો ભક્ત દર્શન કરવા જાય તો આખો બળીને ભસ્મ થઈ જાય. એટલે એની પાછળ લખ્યું શું? અત્યંત શાંત સ્વભાવવાળા. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. એટલે એ શીતળ છે, તેજ છે પણ શીતળ છે. વાઇઝે વર્ષા કોન્ટ્રા, કોમ્બો. ભગવાનમાં જ આવા ગુણ જોવા મળે તમને, કોમ્બો ભેગા, કે ભાઈ તેજસ્વી છે પણ એ તેજ પાછું કેવું શીતળ. માસ્ટર આપણે નાના હતા ને જ્યારે સ્કૂલે જતા હતા તો માસ્ટર આપણે 2-4 થબાર મારી દે, શબ્દ કડવા બોલે, ન બોલવાનું કહેતા હોય આપણે એ સમયે તો બહુ કડવું લાગતું હતું. પણ અત્યારે આપણે એ માસ્ટર સામે મળે ને તો આપણે એમ કહેવું પડે પગે લાગીને કે થેન્ક યુ, તમારો આભાર. હું તો હંમેશા કહું છું. કેમ કે એમના જેવા માસ્તરે આપણે લપડાક મારી 2 શબ્દ એ કયા આપણે તો આજે આપણે આ કરી શકીએ છીએ, ભણી શકીએ છીએ, એમની કૃપા. બાકી ગામમાં બધા કેટલા અટવાતો હોય છે, સમજો. એટલે જે 2 શબ્દ મહારાજે કહું ને, જે સાધુ પાસે રહીને 2 શબ્દ શીખ્યા હોય એનો ગુણ કદાપી ના ભૂલવો, એટલે એ ભૂલવો. મને મારા એક ટીચર મળેલા સંસ્કૃતના મારી સ્કૂલમાં, એક ઓર્થોપેડિકને ત્યાં ડૉક્ટરને ત્યાં મળ્યા, બતાવવા આવેલા. મેં જોયા, મેં કેમ સાહેબ અહીંયા બ્રાહ્મણ પાછા જાતના, પંડ્યા સાહેબ. મેં કહું પંડ્યા સાહેબ અહીંયા તે કંઈ જરા તકલીફ છે. એમ કે મેં તમને ઓળખા નહીં. મેં કહું પહેલાં તો તમને તમે નહીં કહું, તું કહું. તે કંઈ કેમ? મેં કહું હું તમારો સ્ટુડન્ટ હતો. હું શું વાત કરું? મેં કહું હા, આ સારું. ખુશ થઈ ગયા. પછી અંદર જઈને હું ડૉક્ટર પાસે ગયો. હું સાહેબ એમને જે કંઈ દવા લખવાની હોય તો જે બની શકે એ કંપનીની મારી લખી આપો. ડૉક્ટરે કંઈક થોડી કૃપા કરી, આ તે નીચે કેમિસ્ટમાં ગયો, આમ તેમ સેટિંગ કરી આવી. સાહેબ રાજીના રેડ થઈ ગયા મારી ઉપર. મને કંઈ 20-25 વર્ષ પછી તને યાદ છે કે? મેં કહું સાહેબ તમારી બોડી એકદમ સિંગલ છે, તમે એવા ને એવા જ છો. હું ભલે ફાટી ગયો, તમે તો એવા ને એવા જ છો. હું ઓળખી ગયો તમને. ખુશ થઈ ગયા. બિચારાની આંખમાં આંસુ આવી ગયા કે માસ્ટરભાઈનો એનો કંઈક તો ફાયદો થયો. આ છોકરો મને અત્યારે 25 વર્ષ પછી પણ યાદ કરે છે. એટલે મહારાજની પેલી શિક્ષાપત્રીનો શ્લોક યાદ આવી ગયો, માતા પિતા ગુરુ અને રોગાતો. જીવન પર્યંત એમની જેટલી બને એટલી સેવા કરવાની. હવે એ સેવા તમે કરો ને, એ સેવાનું ફળ તમને કદાચ અત્યારે તાદ્રશ્ય પણ અત્યારે ન દેખાય, સમજજો, પણ એનું ફળ તમને 100% મળે છે.
એ કયા રૂપે મળે છે ને એ તમને ખબર નહીં પડતી. જો એક વસ્તુ તમને કહી દઉં, તમે ને હું આજે જે જગ્યા પર બેઠા છે ને શાંતિથી, અને શાંતિથી ભગવાનનું ભજન ને સત્સંગ કરીએ છે ને, એમાં કંઈક ને કંઈક સુકૃત તો કામ કરતું જ હશે, કોક ને કોક રૂપે. પણ હવે એમાં કયું કામ કરે છે એ તો આપણે કઈ એવા અંતર્યામી કે એવા કઈ ત્રિકાદર્શી થયા નથી. એટલે એવું કંઈ ને કંઈ કામ કરતું હોય, સમજો. એટલે માતા પિતા ગુરુ રોગાતુર આવા જે કોઈ દેખાય ને જેટલી બની શકે એટલી સેવા કરવી. ગુરુનો પાર કોઈ દિવસ ભૂલવા જેવો નથી. ગુરુ એ ગુરુ જ છે અને કાયમ ગુરુ જ રહેશે, સમજજો. આ અમુક વસ્તુ કેવી હોય છે કે આખી જિંદગી ન બદલાય. તમારા માતા પિતા અને ગુરુ એ આખી જિંદગી એને એ જ ક્રમમાં રહેવાના. એમાં એમની પદવીમાં કોઈ ફેરફાર થવાનો નથી. આખી જિંદગી તમે ગમે એટલા મોટા, તમને કદાચ રાષ્ટ્રપતિ એવોર્ડ મળી જાય કે રાષ્ટ્રપતિ તમે પોતે થઈ જાઓ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થઈ જાઓ, સમજો, ભારતના પ્રથમ નાગરિક તરીકે, તો પણ તમે જ્યારે તમારા ગુરુ આવે ને તો એ રાષ્ટ્રપતિ પણ એને તો પગે જ લાગશે. જાઓ, ભલે એ રાષ્ટ્રપતિ છે ને, કારણ કે ગુરુ કાયમ ગુરુ જ રહી છે. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, સતાનંદ સ્વામી અહીંયા આ વાત આપણે પણ શીખવાડી કે ભાઈ જે ગુરુ, જે ભગવાન સહજાનંદ ગુરુ ભજે સદા, જે માતા પિતા, આ એમની સેવા આપણે જે કરીએ અને જે કંઈ સુકૃત કરીએ એના ફળ રૂપે જે ભગવત કૃપા થાય, સત્સંગ થાય, ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન મળે, એનો પાર કદાપી ભૂલવો જોઈએ નહીં. બરાબર? ચાલો. અત્યંત શાંત સ્વભાવવાળા એટલે સુખેથી સેવવા યોગ્ય. એ ભગવાન કેવા હતા? આ ભગવાનના દર્શન આ બધા સુકૃતથી થાય છે, એટલે આ વાત કરું છું. એમને એમ કંઈ થતું નથી. નવીન નીલ મેઘની માફક શ્યામ સુંદર વર્ણવાળા. ભગવાનનો વર્ણ કેવો છે? નવીન મેઘ સમાન. આમ પહેલો તાજો વરસાદ પડવાનો હોય તો આમ વાતાવરણ કેવું લાગે? હમણાં 2 દિવસથી તમે જો, અત્યારે તો નવીન નથી, આજે 2 મહિના 3 મહિના થઈ ગયા, પણ આમ અત્યારે પણ વાતાવરણ કેટલું મસ્ત છે. આમ તમે બહાર આમ ગાડી ચાલતી હોય પુલ પરથી, આમ ઠંડો ઠંડો હવા આવતી હોય, મજા આવી જાય. મારો ભાઈ મને કાયમ કે જરા ધીમે ચલાવજે, એમ કે મજા આવે છે, પવન લાગે ને. એટલે બંને ધીમે ધીમે આમ ચાલતા શાંતિ, એટલે ધીરે ધીરે જઈએ ને, જેને આગળ જવું હોય તો પહેલો જાય, જેને જવું હોય તો જાય, જવા જ દેવાનું. બરાબર? કારણ કે આપણે ધીમે ધીમે ચલાવતા ચલાવતા ભજન કરતા કરતા જવાય. ચાલો. સુંદર વર્ણવાળા. સુંદર વર્ણ એટલે કેવું? ભગવાનનો વર્ણ એવો છે, ભલે મેઘ સમાન બ્લેક કયો, પણ કેવો છે? સુંદર છે. કેમ? લઈ લે. બરાબર? પછી શું કહ્યું? 2 બાહુ જેના છે. આ ભગવાને જે દર્શન આપ્યા એ 2 બાજુ બાહુ વાળો એટલે દ્વિભુજ છે. એટલે અહીંયા શું વાત કરી? ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ પણ દર્શન નહીં આપેલા, નોર્મલ જ દર્શન આપેલા. આથી મનુષ્યને સજાતીય સંસ્થાનની સંપત્તિથી દ્રષ્ટિ પ્રિયતા જાણવી. એટલે શું? મનુષ્ય સજાતીય ભગવાન દેખાય તો દ્રષ્ટિ પ્રિય લાગે. બરાબર? દ્રષ્ટિ પ્રિય લાગે એટલે શું? તમને સહેજે સહેજે એમાં હેત થાય. મનુષ્ય સજાતીય ન હોય તો પછી તમને સહેજે સહેજે હેત થાય નહીં. સદા યુવા અવસ્થામાં રહેલા. એનું ઉદાહરણ મેં તમને રામાયણનું આપેલું ને. ભગવાને જ્યારે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા ત્યારે માતા કૌશલ્યાએ શું કહ્યું કે તમે તો ભાઈ ભગવાન થઈને આવેલા છે, મેં તો તમને દીકરા રૂપે કરેલી, તો ભગવાન થઈને તમે આવ્યા, હવે તમે આવા મોટા ભગવાનને હવે મારે તમને કેવી રીતે દીકરા કહેવા? લાડ કેવી રીતે કરવો તમારી જોડે? એટલે પછી ભગવાને બીજા 2 હાથ જે બાકીના વધારાના હતા, પછી શંખ ચક્ર ગદા પદ્મ તો બધું ગાયબ કરી નાખ્યું. એટલે અહીંયા એ અર્થ કહેવા માટે કહે છે કે ભાઈ અતિ સરળ દ્વિભુજ મનુષ્ય રૂપે એવા આપણે ગમે એવા દર્શન આપ્યા. દિવ્ય વાચા, દેખાય દિવ્ય. બરાબર? ચાલો. વર્ણિના જેવા દંડ કમંડળું જટા મૃગ ચર્માથી ધારણ વેશવાળા. હવે આ નર નારાયણ તો પાછા, નારાયણ તો તપ કરવાવાળી મૂર્તિ છે. એટલે શું? હાથમાં દંડ હોય, બરાબર, પછી કમંડળું હોય, જટા હોય, મૃગ ચર્મ હોય, એ તપસ્વી, તપ કરવાવાળા. ઈષ્ટદેવા શ્રી નરનારાયણના દર્શન કરીને સતાનંદ મુનિ અકસ્માત અતિ આશ્ચર્યને પામ્યા. સતાનંદ મુનિ પોતે જોયેલા ભગવાનને બદ્રીનાથ નરનારાયણ સાક્ષાત પોતાના જ રૂપથી રહેલા નિશ્ચય કરીને તે જ ક્ષણમાં આસનથી ઉઠીને દંડની પેઠે પૃથ્વી ઉપર પડીને સાષ્ટાંગ પ્રણામ કરી ભક્તિ ભારથી સર્વ અવયવોને અવનમ્ર કરીને પ્રેમના આંસુથી વ્યાપ્ત નેત્રવાળા અને રોમાંચિત અંગવાળા થઈને 2 હાથ જોડીને ઈશ એટલે મહેશ્વરીય યુક્ત શ્રી નરનારાયણની આગળ કહેવા મુજબ સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ શ્રી સત્સંગી જીવન
પ્રથમ પ્રકરણે શતાનંદ કૃત બદ્રીપતિ સમારાધન નામા દ્વિતીયો અધ્યાય. હવે આની આગળનું આપણે કાલે જોઈશું. અત્યારે ભગવાનના દર્શન થયા, સ્તુતિ કરશું એ કાલે જોઈશું. સ્તુતિ પ્રકરણમાં હંમેશા મજા આવે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ